નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આખરે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે રસિકલાલ પ્રજાપતિનો ગરબો ઘેર મોકલી દેવાયો છે. આજરોજ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની નિમણૂક કરી છે. એક પ્રચલિત કહેવત છે, અતિની કોઈ ગતિ નહીં, અને જ્યારે રાજનીતિમાં એનો લોપ થાય ત્યારે નિશ્ચિતપણે જે તે વ્યક્તિ અધોગતિ તરફ પ્રયાણ કરે છે અને એને કોઈ નકારી શકે નહીં. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લગભગ 1 વર્ષ પહેલા રસિક પ્રજાપતિની નિમણૂક થઈ હતી. ત્યારથી લઈને આજ દિન સુધી એમની પહેલી મિત્રતા વિવાદો સાથે થઈ. પેવર બ્લોકના ધંધા સાથે સંકળાયેલ રસિક પ્રજાપતિએ આ વડોદરા જિલ્લાને પેવરનો પાવર શું હોય એનો પણ અહેસાસ કરાવી દીધો. બેફામપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિકાસ કામોના ઓથા હેઠળ જે રીતે ભલામણો કરવામાં આવી એનાથી ખુદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પણ છક થઈ ગયું. વારંવાર ટકોર કર્યા બાદ પણ અધ્યક્ષના પાવરનો દુરુપયોગ થતો હોવાનું ખુદ ભાજપના દેવદુર્લભ કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી હતી. જિલ્લા અધ્યક્ષ તરીકે રસિક પ્રજાપતિને પરિણામે ચાલ, ચરિત્ર અને શિસ્તના સિદ્ધાંતોને વરેલી પાર્ટીને નુકસાન જઈ રહ્યું હોવાનો પણ ગંભીર રિપોર્ટ મોવડી મંડળને મળી ચૂક્યો હતો. જેને પરિણામે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટીમમાં રસિક પ્રજાપતિને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. તે જ દિવસથી રસિકલાલ જિલ્લા અધ્યક્ષ તરીકે ઘેર જશે જ એવી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી. ભાજપના 5 ધારાસભ્યોમાં ડભોઈના શૈલેષ મહેતા, કરજણના અક્ષય પટેલ, પાદરાના ચૈતન્યસિંહ ઝાલા, સાવલીના કેતન ઇનામદાર અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જિલ્લા અધ્યક્ષ તરીકે પોતાનો માનીતો અને કયાગરો વ્યક્તિ આવે એ દિશામાં ભરપૂર લોબિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ 5 ધારાસભ્યોના પાસા ઉલટા પડ્યા છે. આધારભૂત માહિતી પ્રમાણે પાદરા એપીએમસીમાં ભાજપનો સફાયો થયો એ દોષનો ટોપલો પણ રસિક પ્રજાપતિની મનમાની ઉપર ફૂટ્યો હતો. અત્રે નોંધનીય છે કે પાદરા એપીએમસીમાં દિનુ મામાએ આખી ભાજપની પેનલનો સફાયો બોલાવી દીધો અને એના પડઘા કમલમ ખાતે પડ્યા હતા. આજે ગુજરાત ભાજપે જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી કર્મઠ કાર્યકર અને માજી મહામંત્રી રહી ચૂકેલા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટને આપીને એક તીરે અનેક નિશાન સાધી દીધા છે. ટૂંક સમયમાં જ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે ત્યારે રસિકલાલ પ્રજાપતિનો વિરોધ ચરમસીમાએ જઈ પહોંચ્યો હતો અને એને પરિણામે પાર્ટી ઉપર પણ નવું નામ તાત્કાલિક જાહેર કરવાનું દબાણ પણ વધી રહ્યું હતું. ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અત્યંત અનુભવી અને સાલસ નેતા ગણાય છે, જેને પરિણામે ફરી એકવાર જિલ્લા ભાજપના કાર્યકરોમાં નવું જોમ જોવા મળશે એવું પ્રતીત થઈ રહ્યું છે. સામાન્યતઃ પથ્થર તોડીને પૈસા પેદા કરવા એ મહેનતનું પરિમાણ ગણાય છે, પરંતુ જિલ્લા ભાજપમાં તો આ પરિસ્થિતિ બિલકુલ વિપરીત હતી. હવે રસિકલાલ પ્રજાપતિને ભારતીય જનતા પાર્ટીએ ઉપપ્રમુખના હોદ્દાની રૂએ ગાંધીનગરમાં ઘર, સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો અને સ્ટાર પ્રચારક તરીકે હેલિકોપ્ટર ફાળવી આપે એવી પણ છુપી માંગ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નટખટ કાર્યકરો કરી રહ્યા છે. આધારભૂત માહિતી પ્રમાણે ડોક્ટર બ્રહ્મભટ્ટ આગામી દિવસોમાં સૌને એક સાથે લઈને ચાલશે, જેનું પરિણામ આગામી ચૂંટણીના પરિણામો ઉપર પણ ચોક્કસપણે દેખાશે. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર બ્રહ્મભટ્ટે અધ્યક્ષ પદનો ચાર્જ લીધો ત્યારે માજી અધ્યક્ષ સતીશ નિસાડિયા, રસિક પ્રજાપતિ સહિત વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.